તો વડોદરા જિલ્લામાં ચૂંટણી પ્રચાર અર્થે આવેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 135 વિધાનસભા મત વિસ્તાર મંજુસરમાં વિકાસ સંકલ્પ યાત્રા અનુસંધાને જંગી જનસભાને સંબોધિત કરી હતી। તેમણે પોતાના વક્તવ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ 2027 સુધી ભારતને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા હાકલ કરી છે। તો વિપક્ષના હારેલા ઉમેદવારો પછી કદીએ કોઈની ખબર લેવા જતા નથી અને 30 વર્ષના વિપક્ષી ઉમેદવારો રોજ જો ભેગા રહ્યા હોત તો કોઈ રિઝલ્ટ લાવ્યા હોત તેવું પણ તેમણે જણાવ્યું હતું। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કરેલ વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરી આગામી 26 તારીખે મતદાન હોવાથી 100% મતદાન કરવા મીડિયાના માધ્યમથી અપીલ કરી હતી। જ્યારે જંગી જનમેદનીએ મુખ્યમંત્રીને ભારત માતા કી જયના પ્રચંડ જયઘોષ સાથે ભાજપાના તમામ ઉમેદવારોનો જંગી બહુમતીથી વિજય થશે તેવો પણ વિશ્વાસ અપાવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદાર, 135 વિધાનસભા મત વિસ્તારની જિલ્લા તાલુકા પંચાયતના ઉમેદવારો, પ્રદેશ ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, મહામંત્રી યોગેશ અધ્યારુ, મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ, બ્રિજેશ પટેલ તેમજ જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। 2047 માં જે માનનીય વડાપ્રધાનશ્રીનો ભારત વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે એ પૂરો થાય અને એના માટે આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવા માટે આપણે ભારતીય જનતા પાર્ટીને તો લાવવી જ પડે। જે પ્રમાણે બીજી એક વાત કહી દો, તમને યાદ કરાવી દઉં કે અત્યાર સુધી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર આપ સૌનો ભરોસો રહ્યો છે, જન સમર્થન આપતા આવ્યા છો, પણ આટલી બધા ઇલેક્શન આયા તો વિપક્ષના ઉમેદવાર તો દરેક ઇલેક્શનમાં ઉભા રહેતા હશે ને, તો એ ઉમેદવાર તમારા વચમાં હારી ગયા પછી કોઈએ સેવા માટે તમને પૂછવા આવ્યા હોય, આ 30 વર્ષના ઉમેદવાર કાઢજો કેટલું મોટું લિસ્ટ થાય અને એમાંથી કોઈ તમને મળવા ફરી આવ્યું હોય તો